પ્રધાનશ્રીના કાર્યક્રમમાં થોડી ઢીલાસ રહેતા મૂળી તાલુકાના તમામ તલાટી કમ મંત્રીના પગાર રોકવામાં આવ્યા। સરકાર ધીરે ધીરે પ્રશાસનને ગુલામ બનાવવા માટેનું કાવતરું ચલાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર મકવાણા અશોકભાઈ। નમસ્કાર મિત્રો, હું છું મકવાણા અશોક। આજે સવારમાં એક ન્યૂઝ વાંચતા એક એવા ન્યૂઝ સામે આવ્યા કે થોડુંક દુઃખની લાગણી પણ થઈ અને થોડુંક હસવું પણ આવી ગયું। એ સમાચાર હતા કે મૂળી તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ સાણંદ માનનીય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જે આપેલી એમને ફરજ એમાં થોડીક ઢીલાસ રહેતા મૂળી તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓશ્રીના પગારો અટકાવવામાં આવ્યા કે જે આજે 9 તારીખ થવા છતાં પણ હજી સુધી તલાટી કમ મંત્રીઓના પગાર આપવામાં નથી આવ્યા। આ ન્યૂઝપેપરનું કટિંગ હતું કે જે 100% સત્ય હતું। તો હવે મારો કહેવાનો મતલબ એ છે કે તલાટી કમ મંત્રીઓ જે છે તે પોતાનું કામ નિષ્ઠાથી કરે છે। જે એમને સરકારશ્રીના જે સંવિધાન છે એ મુજબ એમને કામ આપતા એ નિષ્ઠાથી કરે છે, છતાં પણ એમના ઉપર માનસિક દબાણ આપવા માટે એક શાસક પક્ષના ગુલામ તરીકે એમને ટેવ પાડવા માટે શા માટે દબાણ આપવામાં આવે છે? માનો કે એ વ્યક્તિ એમને આપેલા ટાસ્ક પ્રમાણે માણસો લઈને નથી જઈ શકતા અથવા તો એમને જે ટાર્ગેટ આપ્યો છે ટાર્ગેટ સુધી નથી પહોંચતા, તો એમના ઉપર એક દબાણ લાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો કે તમારી સેલરી અત્યારે એના કારણે અટકાવેલી છે। કદાચ માનો કે શાસક પક્ષના આપણે ગુલામ અધિકારીઓને કરતા રહેશે, ઉપરથી દબાણ આવતું રહે, ઉપરથી આવે કલેક્ટર ઉપર કલેક્ટરશ્રી નાખે, ડીડીઓ ઉપર ડીડીઓ નાખે, તલાટી ઉપર અને ડીડીઓ નાખે, ટીડીઓ ઉપર અને ટીડીઓ નાખે તલાટી ઉપર। આ એક ચેન, એક સાંકળ બનતી જશે। સાંકળ બનતી જશે તો આવનારા સમયમાં એવું બની શકે છે કે પ્રશાસન રહ્યું એ સત્તા પક્ષનું ગુલામ બની જશે। નિષ્ઠાથી ફરજ બજાવતા અધિકારીઓને શા માટે આવું કરવામાં આવે છે? કોઈ એમના ઉપર પ્રભાવ પાડી અને ગુલામ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે એમને શાસક પક્ષની ગુલામી કરવા માટેની સૂચના આપવામાં આવે છે કે ફરજ પાડવામાં આવે છે કે શાસક પક્ષના ગુલામ રહ્યો, નહીંતર તમારી સેલરી પણ અટકાવવામાં આવશે આવનારા સમયને? આ જો તમે ગુલામી તલાટી કમ મંત્રીઓ સ્વીકારી લીધી અને એમના નોટિસના જવાબ રૂપે સેલરી નથી થતી, તમે માફી લખીને આપો છો કે હવે પછી અમે ફરજ તમે આપેલી ટૂંકમાં જે અમને સૂચના છે એનું કડકપણે અમલ કરશું અને સહિયારો પ્રયાસ કરશું વગેરે વગેરે લખીને એમના પાસે જો લેવામાં આવશે, પછી સેલરી કરવામાં આવે છે, આવું કદાચ કંઈક બનતું હશે પ્રશાસનની અંદર। આજ આ બની ગયું। કાલ ફરજ ચૂક કોઈ ચૂકથી માનો કે કોઈ તલાટી કમ મંત્રી આઉટસોર્સ કે અધર કોઈ સેક્ટરના વ્યક્તિઓ નહીં કરી શકે તો કાલે સસ્પેન્ડ પણ કરવામાં આવશે અને આવનારા ફ્યુચરમાં આનું દબાણ કરી અને કદાચ ડિસમિસ પણ કરવામાં આવે। તો તમામ અધિકારીઓ હાલ એવું જોતા એવું કેમ લાગી રહ્યું છે કે સત્તા પક્ષના ગુલામ થતા જાય છે? તો જે આ દબાણ કરવામાં આવે છે, મારે માનનીય તાલુકા વિકાસ અધિકારી મૂળીશ્રીને કહેવા માંગુ છું કે જે હોય તે તલાટી કમ મંત્રીઓના પગાર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને તમને એટલો જ સત્તા પક્ષનો જો શોખ હોય તો જોબ છોડી અને ભાજપનો પટ્ટો પહેરી લો અને એનો પ્રચાર કરો, કાંઈ જ વાંધો નથી। તલાટી કમ મંત્રી તમારા ગુલામ નથી। એક વખત એવું ફરમાન આપવામાં આવે છે કે તલાટી કમ મંત્રી ગામના કૂતરા ગણશે, શિક્ષકશ્રીઓ તીડ ઉડાડશે। તો તમે જે અધિકારી ઉપર બેઠા છો વર્ગ 2 વર્ગ 3 એ તમારાથી નીચે જે કામ કરતા અધિકારીઓને શું તમે તમારા ગુલામ સમજો છો? એ સંવિધાનિક પદ ઉપર બેઠા છે, એમને પરીક્ષા પાસ કરી છે, તમે આઉટસોર્સથી સીધા કોઈ દયાથી ભરતી નથી કરી। એમની ભરતી એમના ટેલેન્ટથી થયેલી છે, એમની હોશિયારીથી થયેલી છે કે હોશિયાર વ્યક્તિ છે, પરીક્ષા પાસ કરી અને બેઠા છે, એ તમારા ગુલામ નથી। એ સિસ્ટમનો એક ભાગ છે, સિસ્ટમને પારદર્શક બનાવવા અને સુવ્યવસ્થિત વહીવટ હાંકવા માટેનો એક જરિયો છે। તો એને ડિસ્ટર્બ કરીને તમે શું કહેવા માંગો છો? એવું કહેવા માંગો છો કે તમે બધા અમારા ગુલામ છો સત્તા પક્ષના, અમે કહીએ એ જ થાય? તો એ તમારી ધારણા ખોટી છે। મહેરબાની કરીને તાલુકા વિકાસ અધિકારી શ્રીને મારો એ જ એક સંદેશ છે કે તમે ઝડપથી તલાટી કમ મંત્રીઓના પગાર કરો અને એમને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। તલાટી કમ મંત્રી પણ એક માણસ છે, ઘર ચલાવે છે, એને પણ હાઉસ લોનના હપ્તા હોય છે, ગાડીના હપ્તા હોય છે, મા બાપની દવા લેવાની હોય છે, બાળકોના સ્કૂલની ફી ભરવાની હોય છે। તમે આજ તાનાશાહી કરશો તો કેવી રીતે ચાલશે? તમારો પણ પરિવાર નથી, તમારો પરિવાર તમને સેલરી તમારી અટકાવવામાં આવે તો તમારી શું હાલત થાય? એટલે મહેરબાની કરીને થોડીક ઇન્સાનિયત દેખાડી અને તાત્કાલિક ધોરણે તલાટી કમ મંત્રીશ્રીઓના પગાર કરો। આભાર।